નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, નમસ્તે. આજ હું કેતન ઉપાધ્યાય સીએમ ફિઝિક્સ ફરીથી એક વખત આપનું સ્વાગત કરું છું. ફિઝિક્સ ચેપ્ટર ફિઝિક્સ ક્લાસ 11 ચેપ્ટર 6 એનટીઆરટી એક્ઝામ્પલર સોલ્યુશન ચેપ્ટર 6 જે કાર્ય ઉર્જા પાવર છે તેના એનસીઆરટી એક્ઝામ્પલરના સોલ્યુશન વિશે આપણે આજે ચર્ચા કરીશું. ગુજરાતી માધ્યમમાં એકમાત્ર ચેનલ જે આપને એનસીઆરટી એક્ઝામ્પલરનું એક્સપ્લેનેશન એમસીક્યુ સોલ્યુશન્સ આપે છે. તો સર્વપ્રથમ પહેલું એમસીક્યુ આપણે ચર્ચા કરીએ. પહેલા એમસીક્યુની અંદર પારસ્પરિક બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગતિ કરે છે. ગતિ દરમિયાન તંત્રની ગતિજ ઉર્જામાં ફેરફારની ગણતરી કરવામાં એક બીજા પર લાગતા ચુંબકીય બળને અવગણવામાં આવે છે, કારણ કે પારસ્પરિક બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગતિ કરે છે. આમ જોવા જઈએ તો આપણે જો ન્યુક્લિયસનું ઉદાહરણ લઈએ તો પ્રોટોન ન્યુક્લિયસની અંદર હોય છે અને ચારેકોર ઇલેક્ટ્રોન એક પ્રકારથી ચાક ગતિ કરે છે. ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ વીજભાર, પોઝિટિવ વીજભાર નેગેટિવ વીજભારની ચારેકોર ચાક ગતિ કરે છે. એટલે પારસ્પરિક બળની અસર હેઠળ અહીંયા તમારી પાસે જે બળ લાગતું હશે એ ઇલેક્ટ્રોસ્ટેટિક વિદ્યુત ચુંબકીય બળ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક બળ લાગતું હશે, જે કુલમનું બળ છે. ધોરણ 12માં તમે એનો સારી રીતે અભ્યાસ કરશો. બીજું આવું જ એક ઉદાહરણ છે, આપણી પાસે સૂર્ય ને ચારેકોર પૃથ્વી એક પ્રકારની ચાક ગતિ કરતી હોય છે. તો તેમની વચ્ચે જે બળ લાગે, જે પારસ્પરિક બળ, તે ગુરુત્વાકર્ષણનું બળ હોય છે. તે માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. અત્યારના આપણી પાસે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બંનેની વચ્ચે લાગતા બળની અસર હેઠળ ગતિ કરે છે. ગતિ દરમિયાન તંત્રની ગતિ ઉર્જા ફેરફારની ગણતરી કરવામાં એકબીજા પર લાગતું ચુંબકીય બળ અવગણવામાં આવે છે, કારણ કે આપણે ચુંબકીય બળની ગણતરી નથી કરતા, કેમ કે આ જે ગતિ થાય છે એ માત્ર વિદ્યુતીય બળને કારણે થાય છે. દરેક કણ પર ચુંબકીય બળો કાર્ય કરતા નથી. એ આનો સાચો જવાબ થશે. અને આમ જોવા જઈએ, તમે 12થમાં ભણશો તો ગતિની દિશા અને ચુંબકીય બળની દિશા પરસ્પર લંબ હોવાથી ચુંબકીય બળ શૂન્ય થાય છે. F = QVB શૂન્ય થાય છે. ચુંબકીય બળમાં વીજભાર દ્વારા થતી ગતિ F = QVB sin θ હોય છે. અને આ પરિસ્થિતિમાં આપણે જોશું V અને B ની વચ્ચેનો ખૂણો ના કારણે એ ચુંબકીય બળ કોઈ પણ પ્રકારનું કાર્ય કરતું નથી. એટલે અત્યારના 11th ધોરણ પ્રમાણે આપણે જો યાદ રાખીએ તો તેમની વચ્ચે ચુંબકીય બળો કોઈ કાર્ય કરતા નથી, વિદ્યુતીય બળો કાર્ય કરે છે. તે પ્રમાણે આપણે આ આન્સરથી આગળ વધશું. પ્રશ્ન નંબર 2 MCQ 2 આપણે જોઈએ તો એક પ્રોટોન સ્થિર રાખેલ છે. આ એનસીઆરટી આ એક્ઝામ્પલર એ પ્રમાણે બનાવ્યું છે કે તમારી 11th અને 12th બંને થઈ ચૂકી છે અને તમે એક્ઝામ્પલર સોલ્વ કરો છો, પણ કશો વાંધો નહીં. 12થના જે કોન્સેપ્ટ છે તેનું અહીંયા પણ એક્સપ્લેનેશન આપવામાં આવશે. એક પ્રોટોન સ્થિર રાખેલ છે, તેના ક્ષેત્રમાં ડી અંતરે એક ધન વિદ્યુતભાર કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. એક પ્રોટોન સ્થિર રાખેલો છે, તેના ક્ષેત્રમાં એક ધન વિદ્યુતભારિત કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બે પ્રયોગને ધ્યાનમાં લો, જેનામાં એક વિદ્યુતભારિત કણ પ્રોટોન અને બીજો પોઝિટ્રોન છે. સમાન સમયમાં ટી માં બંને વિદ્યુતભાર પર થતું કાર્ય કેટલું થશે? એટલે એક તમારી પાસે ધન વીજભાર છે. હવે આને 12થના કોન્સેપ્ટથી સમજશું તો બહુ સારી રીતે સમજમાં આવશે. એક ધન વીજભાર છે, જેને કારણે વિદ્યુતીય ક્ષેત્ર બને છે. એક ધન વીજભાર છે, જેને કારણે વિદ્યુતીય ક્ષેત્ર બને છે. એ વિદ્યુતીય ક્ષેત્રમાં તમે એક પ્રોટોન
બે કણ રાખ્યા છે, એક પ્રોટોન રાખ્યો છે અને એક પોઝિટ્રોન રાખ્યો છે. એક પ્રોટોન રાખ્યો છે અને બીજો કણ તમે પોઝિટ્રોન, જેને હું પીઝેડ થી દર્શાવું છું. હાલાકી એ નથી દર્શાવાતો, પણ આપણે સમજૂતી માટે પોઝિટ્રોનને પીઝેડ થી રાખ્યું. પ્રોટોન પરનો વીજભાર જે હોય એ ધન હોય છે અને પોઝિટ્રોન પરનો પણ વીજભાર ધન હોય છે. બંને પરના વીજભારો સમાન મૂલ્યના હોય છે, 1.6 into 10⁻⁻19 કુલમ. એટલે કહી શકાય કે પોઝિટ્રોન પર પણ પ્રોટોન પર પણ ધન વીજભાર એટલો જ છે અને પોઝિટ્રોન પર પણ ધનભાર એટલો છે. તો આ ધનભાર દ્વારા આ ધનભાર પર તમને ખ્યાલ હશે પ્લસ પ્લસને અપાકર્ષિત કરે, કેમેસ્ટ્રીમાં ભણ્યું હશે. આ પ્લસ પણ આ પ્લસને અપાકર્ષિત કરશે. આ બંનેના મૂલ્ય અને આ બંનેના મૂલ્ય સમાન છે, એટલે તેના પર લાગતું બળ શું હશે? સમાન હશે. એટલે પ્રોટોન પર લાગતું બળ અને પોઝિટ્રોન પર લાગતું બળ સમાન હશે. ધ્યાન રાખજો, પોઝિટ્રોનને પીઝેડ થી નથી દર્શાવાતો, પણ અહીંયા તમને આ લેવલ પર સમજૂતી આપવા માટે એને આપણે આપણી રીતે માન્યું છે. ઓફિશિયલી આ નથી પીઝેડ. હવે બંને પર બળ સમાન લાગે તો તમે કહેશો કે કાર્ય બરાબર ડબલ્યુ બરાબર કેટલું થાય? એફ ઇન્ટુ ડી. એટલે એફ તો બંનેનું સમાન છે. હવે ડી વિશે વિચારીએ. ડી એટલે સ્થાનાંતરણ. તો સ્થાનાંતરણ કેનું વધારે થાય? તો જો હવે આપણે આના દળ વિશે વિચારીએ કે બળ સમાન લાગતું હોય તો દળ કેટલા છે? તો માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ પોઝિટ્રોન. પોઝિટ્રોનનું દળ ઇલેક્ટ્રોન જેટલું હોય, એટલે કહી શકાય કે માસ ઓફ પ્રોટોન ઇઝ ગ્રેટર દેન માસ ઓફ પોઝિટ્રોન. એટલે કહી શકાય કે પ્રોટોન વધુ ભારી હશે અને પોઝિટ્રોન હલકું હશે. તો પોઝિટ્રોન હલકું હોવાથી એના પર બળનું અસર લાંબા અંતર સુધી હશે. એટલે પોઝિટ્રોન દ્વારા કાપેલું અંતર એ વધુ હશે. પોઝિટ્રોન દ્વારા કાપેલું અંતર વધુ હશે, એટલે એના દ્વારા કાપેલું અંતર ડી વધી જશે, જેથી અહીંયા ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એફ બંનેનું સમાન છે. જેનું ડી વધુ હશે તે સ્થિતિમાં કાર્ય વધુ થશે. તો આપણે હમણાં જોયું કે પોઝિટ્રોન હલકો હોવાને કારણે એ વધુ અંતર કાપશે. એનું અંતર વધુ હશે તો તેના પર થતું કાર્ય એફ ડી પ્રોટોન કરતા વધુ હશે. એટલે પોઝિટ્રોન મોટા અંતર સુધી દૂર જતો હોવાથી આ કિસ્સામાં કાર્ય વધુ હશે. આનો જવાબ થશે. એટલે અહીંયા આપણી પાસે કોન્સેપ્ટ છે કે બે વસ્તુ, એકનું દળ m1, એકનું દળ m2, બંને પર જો સમાન બળ લાગે તો કેનામાં સ્થાનાંતરણ વધુ થશે? જો m1 ગ્રેટર દેન m2 હોય તો આ ભારી હશે અને આ હલકું હશે, તો હલકા પર બળની અસર વધુ હશે. એ વધુ દૂર જશે અને દૂર વધુ થશે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ડી પ્રમાણે કાર્ય પણ વધુ હશે, જેથી જવાબ આપણો ડી થાય છે. બહુ સરસ પ્રશ્ન છે, જે એક્ઝામમાં આવી શકે તેવી સંભાવનાઓ થાય છે. આપણે પ્રશ્ન નંબર 3 પર જઈએ. એક માણસ જમીન પર ઉબળક બેસીને ઊભો થાય છે. આ ક્રિયા દરમિયાન જમીનનું પ્રતિક્રિયા બળ. આ પ્રશ્નના ઘણા બધા મિનિંગો થતા હોય છે, પણ આનો એક મિનિંગ એ છે કે વ્યક્તિ બેઠો છે અને ઊભો થાય છે, તો જ્યારે એ ઊભો થશે ત્યારે એ વધુ બળ લગાડશે. એમજી તો લાગતું જ હશે, જમીન પરનું પ્રતિક્રિયાત્મક બળ, પણ ઊભું થવા માટે એક એડિશનલ ફોર્સ પણ લગાવશે, જેને કારણે એનું જમીન પર બળ વધી જશે. તો પ્રતિક્રિયાત્મક બળ વધશે અને એક ઊંચાઈ પછી એ સામાન્ય રૂપે ઊભો થશે, જેથી તમારો જવાબ છે પહેલા એમજી કરતા વધારે અને પછી એમજી જેટલું હશે. એક માણસ જમીન પર ઉબળક બેસીને ઊભો થાય છે. એટલે ઘણા સ્ટુડન્ટ એવું વિચારે કે ઊભો છે પછી ઉબળક બેસશે ને પછી ઉબળક ઊભો થશે. નહીં, અહીંયા એવું છે, એક માણસ જમીન પર ઉબળક બેસીને ઊભો થાય છે. એટલે અત્યારના એ બેઠો છે અને ઉબળક એકદમથી ઊભો થશે, તો ઊભા થવા ટાણે એ એડિશનલ બળ નીચે લગાડશે, જે એનું પ્રતિક્રિયાત્મક બળ ઉપર એમજી કરતા વધારે હશે અને એક નોર્મલ હાઈટ બાદ એ સામાન્ય રૂપે એમજી ના બળથી જ ઊભો થશે. તો પ્રારંભમાં એને ઊભો થવા માટે વધુ બળ લગાડવું પડે, ત્યારબાદ એના વજન જેટલા
બળ જેટલું જ પ્રતિક્રિયાત્મક બળ જમીન પર લગાડે તો જમીન દ્વારા પણ એ જ પ્રકારની રિએક્શન થશે. એટલે આનો જવાબ આપણી પાસે ડી થાય છે. ત્યારબાદ આપણે એમસીક્યુ નંબર 4 પર જઈએ. બહુ સરસ એમસીક્યુ છે. એમસીક્યુ નંબર 4. અહીંયા આપણે પ્રશ્ન સિવાય દરેક મુદ્દાઓની ચર્ચા કરશું. એક સાયકલ સવાર 10 મીટર ઘસડાઈને સ્થિર થાય છે. એટલે સાયકલ ચાલી રહી છે, 10 મીટર ઘસડાઈને સ્થિર થાય. ઘસડાય એટલે ઘર્ષણ બળ અસ્તિત્વમાં છે. આ પ્રક્રિયા દરમિયાન રસ્તાના લીધે સાયકલ પર 200 ન્યૂટનનું બળ લાગે છે. હવે રસ્તા આ પ્રક્રિયા દરમિયાન રસ્તાના લીધે સાયકલ પર 200 ન્યૂટનનું બળ લાગે છે. તો સાયકલ પણ રોડ પર કેટલાનું બળ લગાવશે? 200 ન્યૂટનનું બળ લગાવશે. આપણે આને સમજીએ. આપણી પાસે સાયકલ ચાલી રહી છે. આપણે રફલી ડાયાગ્રામ બનાવશું. આવી રીતે અંદાજન સાયકલ બનાવીએ. આપણે સાયકલ જઈ રહી છે. પ્રક્રિયા દરમિયાન રસ્તાના લીધે સાયકલ પર કેટલું બળ લાગે છે? 200 ન્યૂટનનું. એક્શન એન્ડ રિએક્શન, તો એ જ સમયે સાયકલ રોડ પર કેટલું બળ લગાવશે? 200 ન્યૂટનનું. તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય એટલે સાયકલ આપણે એક સમજીએ. આપણે એક બ્લોક છે, આપણે બળ લગાડીએ તો બ્લોકનું સ્થાનાંતરણ થાય. બ્લોક અહીંયાથી અહીંયા આવી ગયો તો આપણે W બરાબર કેટલું લઈએ છીએ? F ઇન્ટુ ડી. ડી કેનું છે? બ્લોકનું સ્થાનાંતરણ. જેના પર બળ લાગ્યું એનું સ્થાનાંતરણ. તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય, તો સાયકલે રોડ પર 200 ન્યૂટનનું બળ લગાવ્યું. સાયકલ ભલે આગળ ગઈ પણ સાયકલે રોડ પર બળ લગાડ્યું, પણ રોડનું સ્થાનાંતરણ કેટલું થયું? ડી બરાબર 0. તો સાયકલ દ્વારા રોડ પર જે બળ લાગે છે W બરાબર FD. F ગમે એટલું હોય પણ રોડનું સ્થાનાંતરણ ન હોવાથી W ઇઝ ઇક્વલ્સ ટુ 0 ન્યૂટન થશે. W ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે થશે 0 ન્યૂટન. આ પ્રશ્નમાં ઘણા બધા કાર્યો શોધી શકાય છે. એનામાંથી એને જે કાર્ય આપ્યું છે તે કાર્યની તમે ચર્ચા કરો, વિચારો. કાર્ય શું આપ્યું છે? આપણે ટાસ્ક શું આપ્યો છે કે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. જો આ સાયકલની જગ્યાએ આપણે માત્ર એમ કીધું હોત કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય પૂછ્યું હોત, ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય, તો W બરાબર FD. તો ઘર્ષણ બળના કારણે સ્થિર થાય છે. 200 ન્યૂટનનું બળ લગાવીને એ સ્થિર થાય છે. તો 200 ન્યૂટનનું બળ ખાઈ કોણ જશે? ઘર્ષણ બળ. તો એ થઈ જશે 200. ડી કેટલું થશે? 10 મીટર. પર ઘર્ષણ બળ ગતિ આ દિશામાં થતું હોય, સ્થાનાંતરણ આ દિશામાં થતું હોય તો ડેફિનેટલી ઘર્ષણ આ બળમાં લાગશે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? થીટા બરાબર 180. cos 180 -1 થાય એટલે ઇન્ટુ -1 થઈ જશે. તો એ સમયે 2000 જૂલ, -2000 જૂલ જવાબ આવશે ઘર્ષણ બળ વડે થતું કાર્ય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે થતા કાર્ય કેના વડે કયું કાર્ય છે એ શોધવું આપણા માટે કોમ્પ્લિકેટેડ ન બનાવતા. જેના વડે કાર્ય થાય છે, જેના પર કાર્ય થાય છે, બળ અને સ્થાનાંતરણ તે લાવવાના. સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય, તો સાયકલ વડે બળ આવશે અને રસ્તાનું સ્થાનાંતરણ આવશે. તો રસ્તાનું સ્થાનાંતરણ નથી થતું, ડી 0 છે. એટલે W બરાબર FD બરાબર 0 થાય છે. કાર્યના ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં આવતા હોય છે અને કાળજીપૂર્વક જો તમે પ્રશ્નનું એનાલિસિસ ન કરો તો એકના બીજા કાર્યનો જવાબ ખોટો પડી શકે છે. આપણે પ્રશ્ન નંબર 5 તરફ જઈએ. અવકાશમાં મુક્ત ગુરુત્વાકર્ષણની બળની અસર હેઠળ એક પદાર્થ મુક્ત પતન કરે છે. પતન દરમિયાન નીચેમાંથી કઈ રાશિ અચળ રહેશે? ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા તો અચળ ન રહે, કેમ કે જેમ જેમ નીચે આવશે તેમ તેમ તમને ખ્યાલ છે કે વસ્તુ જેમ નીચે આવતી જાય તો એની ગતિજ ઉર્જામાં વધારો થાય અને સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થાય છે. તો કઈ રાશિ અચળ રહે છે? તો આ બે રાશિ રહેતી નથી.
કુલ યાંત્રિક ઉર્જા અને રેખીય વેગમાન. રેખીય વેગમાન ક્યારે અચળ રહે? જ્યારે બાહ્ય બળ ન લાગતું હોય, એફ એક્સટર્નલ 0 હોય ત્યારે ડેલ્ટ પી બરાબર 0 થાય, અર્થાત પી અચળ રહે. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એટલે એફ એક્સટર્નલ 0 નથી, એટલે ઓપ્શન બચ્યું કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આમ તમને ખ્યાલ હશે કે પ્લસ યુ બરાબર ઈ, યાંત્રિક ઉર્જા અચળ રહે છે. કે માં વધારો થતો હશે તો યુ માં ઘટાડો થતો હશે. મહત્તમ ઊંચાઈ ઉપર કે 0 છે, યુ મેક્સ છે, અને જમીન પર યુ 0 છે જ્યારે કે મેક્સ છે. પણ બંનેનો સરવાળો કે પ્લસ યુ બરાબર ઈ થાય છે. એટલે આ પ્રશ્નનો આપણો સાચો જવાબ કુલ યાંત્રિક ઉર્જા થશે. ત્યારબાદ આપણે એમસીક્યુ નેક્સ્ટ એમસીક્યુ નંબર 6 પર જશું. બે પદાર્થો વચ્ચે અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન કઈ ભૌતિક રાશિ અચળ રહેશે? તો કોઈ પણ અથડામણ હોય જો બાહ્ય બળ ન લાગતું હોય, ધ્યાન રાખજો, અસ્થિતિસ્થાપક અથડામણ એનામાં આપણે એ જ માની ચાલવાનું, FEXT એક્સટર્નલ બળ 0 હોય છે, અથડામણમાં એવું માનીને ચાલવાનું હોય છે. તો એ સમયે કુલ રેખીય વેગમાન અચળ રહેતો હોય છે. દરેક પ્રકારની સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, કે સ્થિતિસ્થાપક અથડામણ કે અસ્થિતિસ્થાપક અથડામણ, કુલ રેખીય વેગમાન તો બંને સિચ્યુએશનમાં અચળ રહે છે. બાહ્ય બળ ન લાગતું હોવું ખાસ જરૂરી ચેક કરવાનું જ્યારે રેખીય વેગમાનથી સંબંધિત તમે કોઈ જવાબ આપી રહ્યા હો. આપણે એમસીક્યુ નંબર 7 તરફ જશું વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુ નંબર 7 એક બહુ સરસ કોન્સેપ્શિયલ પ્રશ્ન છે કે બે ઘર્ષણ રહિત ઢાળવાળા એક માર્ગ AB અને બીજો માર્ગ AC લેબલ નથી લાગ્યું, ઘર્ષણ રહિત માર્ગ છે, ઢાળો છે અને બીજા ઢાળ વધારે હોય, બંને રસ્તા બિંદુ એ આગળ ભેગા થાય છે. એટલે ઢાળના બંને રસ્તા એ આગળ ભેગા થાય છે. એ બિંદુ એથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરકતા નીચે પડવા દેવામાં આવે છે. એ બિંદુથી તમે બે વસ્તુઓને મૂકો છો. એક એ થી વસ્તુને ડ્રોપ કરો છો, બી ને ડ્રોપ કરો છો. વસ્તુ અહીંયા સરકીને આવડે છે, ગબડતી નથી. સરકીને એ બિંદુ બી પર આવશે, આ સરકીને બિંદુ સી પર આવશે, અને સી લઈ લઈએ. તો ઢાળના અંતિમ તળિયા પર વેગ તમને ખ્યાલ છે √2h થાય. આ માર્ગ માટે, એસી માર્ગ માટે ઊંચાઈ h છે અને આ માર્ગની પણ ઊંચાઈ h છે. એટલે તમે કહી શકો કે v(1) = v(2) = √2gh. રસ્તામાં પડે તો દરેક માર્ગમાં આકૃતિમાં દર્શાવે છે. તો કયું વિધાન સાચું છે? તો આપણે સૌથી પહેલું વિધાન પથ્થરોની વેગ અને કોણ પહેલા પહોંચશે અને કોણ પછી પહોંચશે તેનાથી સંબંધિત પ્રશ્ન કરવાનો છે. તો આ જ્યારે ઢાળ પર નીચે પહોંચશે ત્યારે આનો વેગ પણ હશે √v બરાબર √2gh. આ પણ ઢાળ પર પહોંચશે ત્યારે એનો વેગ હશે √2gh. તો તમે લખી શકો બંને પથ્થરો સમાન ઝડપથી તળિયે પહોંચશે, બંને પથ્થરો સમાન તળિયે, બંને પથ્થરો સમાન સમય તો નથી, સમાન ઝડપથી પહોંચશે. બંને પથ્થરો તળિયે જુદા જુદા સમય અને જુદા જુદા ઝડપે પહોંચશે. એટલે આપણી પાસે બે ઓપ્શનો, ઝડપ સમાન નહીં હોય, આ ઓપ્શન પણ નીકળી જશે, કેમ કે બંને સમય ઝડપ સમાન છે. એટલે આપણી પાસે ટોટલ બે ઓપ્શન્સ રહ્યા છે, બી અને સી. હવે કોણ પહેલા પહોંચશે, કોણ પછી પહોંચશે, તો એ તમારા માટે બે અલગ અલગ પ્રકારથી કરી શકાય. કે જ્યારે કોઈ વસ્તુ નીચે આવતી હોય ત્યારે તેનો પ્રવેગ a બરાબર g sin θ થાય છે. એ તમને ખ્યાલ હશે. કોઈ પણ ઢાળ પરથી વસ્તુ નીચે તરફ સરકતી હોય તો તેનો પ્રવેગ a બરાબર g sin θ, ઢોળાવનો ખૂણો છે. તો ઢોળાવ પરનો જે પ્રવેગ હશે એ a = g sin θ થાય છે વિદ્યાર્થી મિત્રો, g sin θ. તો a1 બરાબર g sin θ1 અને a2 બરાબર થશે g sin θ2.
હવે અહીંયા આપેલું છે કે θ1 કરતા θ2 મોટું છે, તો θ2 ઇઝ ગ્રેટર દેન θ1. તો એ પરથી તમે કહી શકો કે sin θ2 ઇઝ ગ્રેટર દેન sin θ1. એનો મતલબ થઈ ગયા A2 ઇઝ ગ્રેટર દેન A1. તો બંને સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે, જેનો પ્રવેગ વધુ હશે એ જલ્દી પહોંચશે. એટલે તમે કહી શકો કે સેકન્ડ પાર્ટ, બંને પથ્થરો સમાન ઝડપથી તળિયે પહોંચશે અને પથ્થર 2 એ પથ્થર 1 કરતા વહેલો પહોંચશે. કેમ? કેમ કે બંને સ્થિરમાંથી શરૂ થયા હતા અને આનો સેકન્ડનો પ્રવેગ વધુ છે, જેથી એ ઝડપી પહોંચશે અને આ તેના બાદ પહોંચશે. એટલે જવાબ આપણો સી ફાઇનલ થાય છે. ઓકે, ચલીએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમસીક્યુ આવી શકે તેવી સ્થિતિનો એમસીક્યુ છે. આપણે એમસીક્યુ નંબર 8 પર જશું. 8 એમસીક્યુ સ્પ્રિંગની સ્થિતિસ્થાપક ઉર્જાથી સંબંધિત છે. એ સરળ આવૃત ગતિ કરતા કણની સ્થિતિજ ઉર્જાનું વિધેય Vx = હાફ ઓફ kx² હોય છે, જે તમને સારી રીતે ખ્યાલ છે. સૂત્ર વડે અપાય છે, જ્યાં કે એ દોલકનો બળ અચળાંક છે. આકૃતિમાં k બરાબર 0.5 ન્યૂટન મીટર, Vx અને x નો આલેખ Vx y એક્સિસ પર લીધો છે અને તેનું સ્થાનાંતર x અક્ષ પર લીધું છે. ધરાવતો જ્યારે કુલ ઉર્જા E ધરાવતો કણ જ્યારે તે x ± xm પર પહોંચે છે ત્યારે પાછો ફરે છે. એટલે અહીંયાથી મહત્તમથી SHM કરે છે. જો V અને K અનુક્રમે કણની x xm સ્થાને સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા દર્શાવે છે +xm. અહીંયા કને આ સ્થિતિ ઉપર તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ કણ SHM કરે છે, આ દોલનથી સંબંધિત ચેપ્ટરનો પ્રશ્ન છે. જ્યારે કણ SHM કરે છે એ સ્થિતિમાં અહીંયા કણની ગતિજ ઉર્જા મહત્તમ હોય છે અને સ્થિતિ ઉર્જા 0. છેડાના અંતિમ બિંદુ પર ગતિજ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા શું હશે? મેક્સિમમ. પણ બંને સ્થિતિમાં એની યાંત્રિક ઉર્જા k + u E = k + u બદલાતી નથી. આલેખ સ્થિતિ ઉર્જાનો જે અંતિમ છેડા પર તેની ઉર્જા શું થાય છે? મેક્સિમમ. અહીંયા તમારી પાસે u કેટલો થઈ ગયો છે? મેક્સિમમ, જેને અહીંયા v થી દર્શાવ્યો છે. આપણે u લઈ લીધું, તો હવે u થી સમજી લો. u મેક્સિમમ. અને મધ્યમાન સ્થાન પર u તમારો 0 થાય છે. આ દોલનનો મધ્યમાન કંપ વિસ્તારનો અંતિમ છેડો કેટલો છે? પ્લસ મેક્સિમમ સ્થાનાંતરણ, અને આ તરફ આપ્યું છે ન્યૂનતમ સ્થાનાંતરણ. તો અહીંયા પણ તમારા માટે u શું થઈ જશે? મેક્સિમમ થશે. તો -xm પર પણ મેક્સિમમ છે અને મધ્યમાન સ્થાન પર એ શું થાય છે? 0. અહીંયાથી અહીંયા જશે ત્યારે મહત્તમ, પાછી 0, નેગેટિવ દિશામાં મહત્તમ અને પાછી 0. ઉર્જા નેગેટિવ નથી, ઉર્જા તો બંને સ્થિતિમાં પોઝિટિવ જ છે. તો આ પરથી કહી શકાય કે જ્યારે અહીંયા કને તમારી ગતિજ ઉર્જા 0 હશે, સ્થિતિજ ઉર્જા મહત્તમ હશે. અહીંયાને E = k + u માં k ને 0 રાખી દો તો E + u એટલે E = u થશે. આપણા કિસ્સામાં E = v થશે. તે સમય k = 0 થશે. તો ઓપ્શન બી સાચો છે. તમે કહેશો કે સાહેબ ઓપ્શન એ પણ સાચો છે કે જ્યારે v 0 હોય ત્યારે ગતિજ ઉર્જા કુલ યાંત્રિક ઉર્જા જેટલી થાય. વાત તમારી સાચી, પણ આલેખ આપણે સ્થિતિ ઉર્જાનો આપ્યો છે, તો આપણે જવાબ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપવાનો છે. ગતિજ ઉર્જા શું થાય છે? 0 થાય છે. એટલે ઓપ્શન બી. ઓપ્શન એ ખોટું નથી, પણ એ અને બી વર્તમાન પરિસ્થિતિમાં સૌથી વધુ એપ્રોપ્રિએટ આન્સર બી થાય છે. એટલે આપણો જવાબ બી ફાઇનલ થાય છે. આપણે નેક્સ્ટ એમસીક્યુ નંબર 9 તરફ જશું. બહુ સરસ એમસીક્યુ આ ચેપ્ટરમાં છે. ઘર્ષણ રહિત ટેબલ પર એકબીજાના સંપર્કમાં રહેલા બે સમાન સ્થિર છરાઓ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રારંભિક વેગ v સાથે ગતિ કરતા સમાન દળના બીજા છરા સાથે હેડ ઓન સંઘાત અનુભવે છે. ઘર્ષણ રહિત ટેબલ પર એકબીજાના સંપર્કમાં રહેલા બે સમાન સ્થિર છડાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બે સ્થિર છડાઓ છે. મુજબ પ્રારંભિક વેગ v સાથે ગતિ કરતા સમાન દળના બીજા છરા સાથે હેડ ઓન કોલિશન્સ અનુભવે છે. જો દળ સમાન હોય, એક ખાસ વિશેષ નોંધ ધ્યાન રાખજો કે જ્યારે દળ સમાન હોય અને સ્થિતિસ્થાપક અથડામણ થતી હોય તો તેઓના વેગ એક્સચેન્જ થશે. માની લઈએ કે બી નું દળ માસ ઓફ બી અને માસ ઓફ એ માની લ્યો સમાન છે. માની લઈએ, આપણે આ થિયોરી બતાવું છું તમને. આનો વેગ છે 5 મીટર પર સેકન્ડ અને આનો વેગ છે 7 મીટર પર સેકન્ડ. બંનેના દળ સમાન છે. એ અને બી અથડાશે, અથડાયા બાદ છૂટા પડશે. તો ખાસ ધ્યાન રાખજો, જો દળ સમાન હોય તો તે તેની સ્થિતિ ઉર્જાની તેના વેગની અદલા બદલી કરશે. મતલબ એ નો વેગ બી વાળો થઈ જશે અને બી નો વેગ એ વાળો થઈ જશે. મતલબ બી એ ના વેગથી ભાગશે. એનો વેગ કેટલો હતો? 7. અને એ બી ના વેગથી ભાગશે. બી નો વેગ કેટલો હતો? 5. એક સ્ટેટમેન્ટ છે કે ઇફ માસ ઇઝ ઇક્વલ ધેન દે એક્સચેન્જ ધેર વેલોસિટીઝ. જો તેનું દળ સમાન છે તો તે વેગની અદલા બદલી કરશે. તો આ શક્ય નથી, આ પણ શક્ય નથી, આ પણ શક્ય નથી. શક્ય આ છે, કેમ કે જ્યારે આનો વેગ 0 છે, જ્યારે પ્રથમ આ બે અથડાશે 1 અને 2 અથડાશે, હજી 3 અહીંયા છે, તો વેગની અદલા બદલી થશે. 1 નો વેગ 0 થશે અને 2 નો વેગ v થઈ જશે. હવે શું થશે? આ v આ 3 સાથે અથડાશે, આનો વેગ 0 છે, તો જ્યારે આ બે અથડાશે, આ તો 0 થઈ ગયો, હવે આ બે અથડાશે, 2 અને 3 અથડાશે, તો દે એક્સચેન્જ ધેર વેલોસિટી. આનો વેગ 0 થશે, આનો વેગ 0 થઈ જશે અને આનો વેગ v થઈ જશે. એટલે આ બંને સ્થિર રહેશે અને આ ત્રીજો v વેગથી ગતિ કરશે. 0 0 અને v વેગથી ગતિ થાય છે. એટલે ઓપ્શન આપણું બી સાચું છે. યાદ રાખવા વાળું વાક્ય આપણી પાસે એ થાય છે મિત્રો કે જો દળ સમાન હોય, સ્થિતિસ્થાપક અથડામણમાં દે એક્સચેન્જ ધેર વેલોસિટી, તે પોતાના વેગની અદલા બદલી કરે છે. આપણે પ્રશ્ન નંબર 10 તરફ જઈશું. 10મો MCQ આમ બહુ સામાન્ય MCQ છે કે 0.5 kg દળનો એક પદાર્થ સુરેખ પથ પર v is equals to a raised to 3/2 એ પ્રવેગ નથી. એનું મૂલ્ય આપ્યું છે 5 મીટર અંડરરૂટ મીટર raised to -1/2 સેકન્ડ ઇનવર્સ, જ્યાં x બરાબર 0 થી x બરાબર 2 મીટરના સ્થાનાંતરણ દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું થાય? તો તમે જો અહીંયા એ હિસાબે ચર્ચા કરો કે થતું કાર્ય ઉર્જાના પ્રમેયમાં W બરાબર ડેલ્ટા કે થાય. W બરાબર ડેલ્ટા કે થાય. ડેલ્ટા કે એટલે ગતિજ ઉર્જામાં થતો ફેરફાર, પ્રારંભિક માઇનસ ઇનિશિયલ. પ્રારંભિક તો એ x બરાબર 0 પર વેગ કેટલું હતું? તો વેગનું સમીકરણ આપણી પાસે છે વેગ v બરાબર a x રેઝ ટુ 3/2. વેગ બરાબર a 3a/2. હવે જ્યારે x તમારો 0 હોય, x 0 હોય તો v ડેફિનેટલી 0 થશે. એટલે પ્રારંભિક વેગમાન તો 0 થશે. જ્યારે x બરાબર 2 હોય, x બરાબર 2 મીટર હોય, આપણે વેગની કેલ્ક્યુલેશન કરશું તો વેગ ફાઇનલ કેટલો થશે? એના સ્થાન પર આપણે 5 મૂકીશું, 5 અને x ના સ્થાન પર આપણે શું મૂકીશું? 2. તો 2 રેઝ ટુ 3/2. 3/2 નો મતલબ થશે અંડરરૂટ, એટલે આને લખી શકાય 5 × 2 × √2, એટલે થઈ જશે 10√2. તો
આ સ્થાનાંતરણ દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય બરાબર ગતિજ ઉર્જામાં ફેરફાર, હાફ ઓફ એમ, બંનેમાંથી એમ કોમન લઈ લીધા, વીએફ નો સ્ક્વેર માઇનસ વીઆઈ નો સ્ક્વેર. 1/2 એમ, એમની જગ્યાએ તેનું દળ મૂકશું. કેટલું દળ આપ્યું છે? 0.5 ઇન્ટુ વીએફ ની જગ્યાએ કેટલું મૂકી દીધું છે? 10√2 નો હોલ સ્ક્વેર માઇનસ 0. વિદ્યાર્થી મિત્રો, આને સોલ્વ કરશું, આપણી પાસે જવાબ આવી જશે 50 જૂલ. એટલે સાચો જવાબ થઈ જશે બી, 50 જૂલ થઈ જશે. સામાન્ય પ્રશ્નની શ્રેણીમાં આવતો પ્રશ્ન છે, પણ એક્ઝામ્પલરનો પ્રશ્ન છે, એટલે આપ સોલ્વ કાળજીપૂર્વક કરજો. આપણે એમસીક્યુ નંબર 11 તરફ જઈએ. અચળ પાવર એટલે માની લઈએ કે અચળ પાવર આપતા ઉર્જાના ઉદ્ગમની અસર હેઠળ એક પદાર્થ એક જ દિશામાં ગતિ કરે છે. તો નીચે આપેલી આકૃતિમાંથી તેની ગતિ માટે સ્થાનાંતરણનો સમય આલેખ છે. સ્થાનાંતરણ અને સમયનો સાચી આકૃતિ કઈ છે આપણે બતાવવાનું છે. આપણે ખ્યાલ હોવો જોઈએ, આપણે સાબિતી નહીં કરીએ કે પાવર અચળ હોય, તમારો પાવર અચળ હોય ત્યારે સ્થાનાંતરણ ચલે છે t⁵2, અને તમને ખ્યાલ હશે કે આવા પ્રકાર માટેનો આલેખ યાદ રાખવા પડશે બેટા. આપણે આના પહેલા લેક્ચરમાં તમને ખ્યાલ હશે સીએમ ફિઝિક્સના ચેનલમાં ગ્રાફના એનાલિસિસ વિશેનો એક વિડીયો છે કે કયા રિલેશન માટેનો કયો ગ્રાફ તમે બનાવી શકો, તે સ્પષ્ટ રૂપે તેમાં ડિટેલમાં એક્સપ્લેનેશન આપ્યું છે. એટલે આપણે અત્યારના વધારે ડિટેલમાં એક્સપ્લેનેશન નહીં કરીએ. જો આવી રીતે હોય પાવરમાં અંડરરૂટ સમથિંગ 1 ક્યુબ રૂટ એવા પ્રમાણનો હોય, ડી ચલે જે t⁵3/2, તો એવા પ્રકારનો આલેખ આવો બને છે. એટલે અત્યારના પ્રશ્નનો જવાબ આ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો કે પાવર જ્યારે અચળ હોય ત્યારે સ્થાનાંતરણ ચલે છે પાવરની સમયની પાવર 3/2 અનુસાર. એટલે આપણો ગ્રાફ આલેખ બી ફાઇનલ થાય છે. હવે ગ્રાફ વિશેનો જે આપણો એક સ્પેશિયલ આખો એક એપિસોડ બનેલો છે તેને જોવા વિનંતી, જેથી કોઈ રિલેશન આવી જાય તો તેના પરથી તમે ગ્રાફ ઇઝીલી ડ્રો કરી શકો. એ તમારા માટે ઉપયોગી લેક્ચર થશે. ચેપ્ટર નંબર 6માં આ પ્રશ્નને માત્ર સમજવું આપણા માટે થોડુંક અઘરું એટલે હશે કે કદાચ આમ તો ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર અત્યાર સુધી તમારું ચાલી ગયું હશે તો તમને બહુ સરસ સારી રીતે સમજમાં આવશે, પણ હું તમને દરેક સમજૂતી સાથે સમજાવું છું. આ એમસીક્યુ એવું માની લઉં છું કે તમને ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર નથી ચાલેલું. એ ન ચાલ્યું હોય તો આ ગ્રાફનો આલેખનો તમે જવાબ આપવામાં તમને પ્રોબ્લેમ થઈ શકે છે. પણ ચિંતા ન કરશો, દરેક સ્ટેજનું એક્સપ્લેનેશન અહીંયા થશે. સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતી પૃથ્વીની ગતિ ઉર્જામાં થતો ફેરફાર સૌથી સારી રીતે દર્શાવે આલેખમાં થશે. સૂર્યની આસપાસ આપણું જે ઓર્બિટ છે એ ગોલાકાર નથી, લંબવૃત્તીય છે, જેના કેન્દ્ર ઉપર સૂર્ય હશે. કેન્દ્ર નહીં હોય, બે કેન્દ્રમાંથી કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હશે. સ્ટુડન્ટ જનરલી પહેલો આલેખ કહે છે કે પૃથ્વી તો સૂર્યની ચારેકોર ફરે છે. સાચી વાત છે, પરિભ્રમણ કરે છે, પણ તેની ગતિજ ઉર્જા અચળ નથી. સૂર્યથી દૂરનો વિસ્તાર કયો છે? સૂર્યથી આ છે એનો દૂરનો વિસ્તાર. તો સૂર્યથી તેના દૂરના વિસ્તારમાં તેનો વેગ ન્યૂનતમ હોય છે, અને સૂર્યના નજીકના વિસ્તારમાં તેનો વેગ મહત્તમ હોય છે, મેક્સિમમ. એટલે ન્યૂનતમથી મહત્તમ થશે અને મહત્તમથી ન્યૂનતમ થશે. તો સ્ટુડન્ટ આના પર જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આના ઉપર શૂન્યથી મહત્તમ, મહત્તમથી શૂન્ય, તો શૂન્ય તો નથી ને એનો વેગ.
પહેલું તો અહીંયા કે ગતિજ ઉર્જા પૃથ્વીની કોઈ દાડો શૂન્ય થતી નથી, અહીંયા પણ શૂન્ય થાય છે, અહીંયા પણ શૂન્ય થાય છે. ગતિજ ઉર્જા નેગેટિવ ન હોઈ શકે, આલેખ ન થાય. શૂન્યથી શૂન્ય તો છે જ નહીં, તો શૂન્યથી મહત્તમ, મહત્તમથી શૂન્ય ન થાય. અચળ રહેતી નથી, એટલે આપણી પાસે ઓપ્શન બચ્યું આ કેમ સાચું? આપણે માત્ર આને વિચારીએ કે ગતિજ ઉર્જાનું કંઈક મૂલ્ય છે, ગતિજ ઉર્જાનું કંઈક મૂલ્ય છે, માની લઈ કંઈક મૂલ્ય છે, ત્યારબાદ તે મહત્તમ થાય છે, ત્યારબાદ તે પાછું ઘટીને ન્યૂનતમ મૂલ્ય એટલે અમુક મૂલ્ય થાય છે, ત્યારબાદ એ ન્યૂનતમ થાય છે, મહત્તમ થાય છે, ન્યૂનતમ થાય છે, એટલે અમુક મૂલ્ય સાથે મહત્તમ, પાછું ઓરિજિનલ મૂલ્ય, પાછું ન્યૂનતમ, મહત્તમ, એટલે આલેખ ડી સાચો થાય છે. ઇઝન્ટ ઇટ? ગતિજ ઉર્જા નેગેટિવ નથી, ન્યૂનતમથી મહત્તમ અને મહત્તમથી ન્યૂનતમ તરફ થાય છે. આ પ્રશ્નનો જવાબ આપણે ત્યારે જ આપી શકીએ જ્યારે ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર ભણેલું હોય. અત્યારના તમને જે એક્સપ્લેનેશન આપ્યું તેનું ડિટેલ સ્ટડી આપણે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં કરશું. અત્યારના હાલ ઘડી આપણે MCQ નંબર 13 પર જઈએ. હવામાં દોલન કરતા દોલકની ગતિ ઉર્જા સમય સાથે યાંત્રિક ઉર્જાના ફેરફારોનું નીચેમાંથી કયું સાચું આલેખ છે? હવામાં દોલન કરતા જ્યારે કોઈ કણ હવામાં દોલન કરે, જ્યારે કોઈ કણ હવામાં દોલન કરે, કોઈ કણ હવામાં દોલન કરે, માફ કરજો થોડીક લાઈન ત્રાસી બની ગઈ છે. જ્યારે કોઈ કણ હવામાં દોલન કરે તો હવાનું જે અવરોધક બળ હોય તે તેની ઉર્જા ઓછી કરે છે. જેમ આપણે કોઈ સપાટી પર કોઈ દડાને મૂકી દેવામાં આવે તો ઘર્ષણ બળ ધીમે 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 એની દરેક તેની ગતિજ ઉર્જાને નષ્ટ કરે છે. એવી જ રીતે જ્યારે આ દોલક દોલન કરતો હશે, આ દોલક તેના મધ્યમાન સ્થાનને અનુલક્ષીને દોલન કરતો હશે તો દરેક સ્થિતિમાં હવાનું અવરોધક બળ, દરેક સ્થિતિમાં હવાનું અવરોધક બળ ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. જ્યારે દોલક આ દિશામાં જતો હશે તો અવરોધક બળ એની વિરુદ્ધ દિશામાં હશે, અને દોલક આ દિશામાં જતો હશે તો અવરોધક બળ એની વિરુદ્ધ દિશામાં હશે. તો બંને પરિસ્થિતિમાં અવરોધક બળ તેની ઉષ્માનું ક્ષય કરે છે અને તે ક્ષય એક્સપોનેન્શિયલ થાય છે, જેથી આલેખ આ પ્રમાણે થશે કે એની યાંત્રિક ઉર્જા સમય સાથે ઘટતી જાય છે. આ શક્ય નથી. ઉર્જા નેગેટિવ ન થાય, યાંત્રિક ઉર્જા કોઈ દાડો, એટલે એની ગતિજ ઉર્જા, યાંત્રિક ઉર્જા એની સમય સાથે ઘટતી જાય છે, અને દોલકની યાંત્રિક ઉર્જા નેગેટિવ નહીં હોય. દોલકની યાંત્રિક ઉર્જા પોઝિટિવ હશે, એટલે આ પણ શક્ય નથી, આ પણ શક્ય નથી. આ પ્રમાણે ન ઘટે તે અવરોધક બળ તમે દોલનના ચેપ્ટરમાં ભણશો. ડેમ્પ્ડ ઓસિલેશન, અવમંદિત દોલનમાં તેનો કંપ વિસ્તાર આવી રીતે ઘટે છે, એટલે ઉર્જા આ પ્રમાણે ઘટી આપણે ત્યાં સાબિત કરશું. એટલે અત્યારના ચેપ્ટર નંબર 6 ના નોલેજ પ્રમાણે આપણો આન્સર નંબર સી, 13 નો આન્સર નંબર સી થાય છે. આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જશું વિદ્યાર્થી મિત્રો. એ પ્રશ્ન નંબર MCQ નંબર 14. 1 મીટરની ત્રિજ્યામાં આપણી પાસે એક વર્તુળાકાર છે, વર્તુળાકાર માર્ગ છે જેની ત્રિજ્યા આપણે આપી છે 1 મીટર. 1 મીટર વર્તુળાકાર પથ પર 5 kg દળનો પદાર્થ એક પદાર્થ છે જેનું દળ m બરાબર 5 kg રાખ્યું છે. એની ત્રિજ્યા r બરાબર 1 મીટર છે. જો તે પ્રતિ મિનિટ 300 પરિભ્રમણ, એટલે W બરાબર 300 ભ્રમણ રોટેશન પર મિનિટ કરતા હોય તો W બરાબર કેટલું થશે? 300. રોટેશન, એક રોટેશનમાં કેટલો ખૂણો ચાલે? 2π/60, એટલે આ થાય રોટેશન રેડિયન પર સેકન્ડ. શું થઈ જશે? રેડિયન પર સેકન્ડ. કેલ્ક્યુલેટ કરશો તો 10π, કેમ કે આપણે ઓપ્શનમાં લગભગ પાઈ દેખાય. પરિભ્રમણ કરતો હોય તો તેની ગતિજ ઉર્જા કેટલી થાય? તો ગતિજ ઉર્જાનું સૂત્ર ½ mv². તમે ભણ્યું હશે V = R ઓમેગા થાય,
તો k ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ઓફ m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર 1/2 દરેકની મૂલ્ય મૂકી દેશું. r એટલે 1 નો સ્ક્વેર, ઓમેગા એટલે 10 પાઈ નો સ્ક્વેર, એટલે લગભગ 100 પાઈ 2 થી 50. એટલે તે પ્રમાણે જો તમે સોલ્યુશન કરો તો આનો જવાબ 250 પાઈ સ્ક્વેર આવી જશે. 250 પાઈ સ્ક્વેર જૂલ થશે ગતિ ઉર્જા. બે સૂત્રો વિશે ધ્યાન રાખજો. કે બરાબર હાફ ઓફ mv સ્ક્વેર. જો રોટેશનલ તમારું ચાલી ગયું હશે તો તમને એક રિલેશન ખ્યાલ હશે. v ઇઝ ઇક્વલ્સ ટુ r ઓમેગા. તો રોટેશનલ કાઇનેટિક એનર્જી હાફ ઓફ m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થાય છે. પ્રશ્ન નંબર 14 તરફ બાદ આપણે એમસીક્યુ નંબર 15 તરફ જશું. આ 15 તરફ જ્યારે ફ્લુઇડ મેકેનિક્સ, તરલનું મેકેનિક્સ ચેપ્ટરમાં આની વિશેષ ડિટેલ સ્ટડી થાય છે, પણ અત્યારના આપણે વર્તમાન નોલેજ પરથી આપણે સોલ્વ કરશું. એ જ ઊંચાઈ પરથી વરસાદનું ટીપું જમીન પર પડે છે. એ જ ઊંચાઈથી એક વરસાદનું ટીપું, h ઊંચાઈથી તમે વરસાદનું ટીપું કેવી રીતે નીચે પડે છે. 3/4 ઊંચાઈ કાપ્યા બાદ કેટલી ઊંચાઈ કાપશે? 3/4 ઊંચાઈ કાપ્યા બાદ એટલે જમીનથી કેટલું ઊંચું હશે? h/4 ઊંચાઈ પર તેનો ટર્મિનલ વેગ પ્રાપ્ત થાય. અંતિમ ટર્મિનલ વેગ પ્રાપ્ત થાય છે. ટર્મિનલ વેગ વિશે આપણે તરલ મેકેનિક્સમાં ડિટેલથી ભણશું. એવું માની લ્યો કે ટર્મિનલ વેગ પછી એ લગભગ એનો વેગ અચળ રહે છે. હાલ પૂરતું એટલું માનીને પ્રશ્ન સોલ્વ કરી લઈએ. તો ટીપું જમીન પર પડે તે દરમિયાન સ્થિતિ ઉર્જા અને ગતિજ ઉર્જાનો ફેરફાર દર્શાવે છે. ઠીક છે. આનામાં સ્થિતિ ઉર્જા કન્ટિન્યુઅસ વધતી જાય છે, હાલાકી સ્થિતિ ઉર્જા ઘટતી જાય. એટલે આ બે આલેખ આપણા ખતમ થઈ ગયા. આ આલેખ દોલન માટેનો હોય એટલે આપણી માટે આ આલેખ ફાઇનલ થઈ ગયો. સ્થિતિ ઉર્જા એક્સપોનેન્શિયલ પ્રકારથી ઘટશે અને ગતિજ ઉર્જા વધતી જશે. અહીંયા બાદ એનો વેગ, ટર્મિનલ વેગ એટલે એક પ્રકારથી તે વેગ અચળ હોય, તો એના પછી એની ગતિજ ઉર્જા લગભગ અચળ થશે. તો પહેલે એક્સપોનેન્શિયલ વધશે અને ત્યારબાદ લગભગ h/4 ઊંચાઈ બાદ એની ગતિજ ઉર્જા સ્થિર થઈ જશે. કેમ કે ટર્મિનલ વેગ, અંતિમ વેગ અચળ હોય છે, ત્યારબાદ એનું મૂલ્ય બદલાતું નથી. એટલે ગતિજ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. જેથી અહીંયાથી અહીંયા સુધીનું અંતર તમારે કેટલું છે? 3/4h. તો જમીનથી અંતર કેટલું બચ્યું છે? h/4 પર લગભગ એની ગતિજ ઉર્જા અચળ થશે. એટલે આપણો આલેખ બી ફાઇનલ થાય છે. આપણે નેક્સ્ટ એમસીક્યુ નંબર 16 તરફ જઈશું. સબ્જેક્ટિવ પ્રશ્ન છે. ગોળા ફેંકમાં ખેલાડી 10 કેજી દળનો ગોળો જમીન પરથી 1.5 મીટરની ઊંચાઈ પરથી, એટલે અત્યારના જે ગોળાની સ્થિતિ છે, એ જમીનથી ગોળાની સ્થિતિ છે એ જમીનથી 1.5 મીટરના ઊંચાઈએ છે. એ તે આ ઊંચાઈ સાથે 45 ડિગ્રીના ખૂણે, 45 ડિગ્રીના ખૂણે, 45 ડિગ્રીના ખૂણે 1 મીટર પર સેકન્ડથી v બરાબર 1 મીટર પર સેકન્ડથી વેગથી ફેંકે છે. હવાનો અવરોધ અવગણીએ. ગુરુત્વીય પ્રવેગ 10 મીટર પર સેકન્ડ, જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો ગોળો જ્યારે જમીન પર પડે ત્યારે તેની ગતિજ ઉર્જા, તો એની જે ગતિજ ઉર્જા હશે અહીંયા એની પાસે કઈ ઉર્જા હશે? પ્રારંભિક ઉર્જા, સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા એની કેટલી હશે? સ્થિતિ ઉર્જા કેટલી હશે? અહીંયા કને એની ઉર્જા ઊંચાઈના કારણે હશે એ, અને વેગથી ફેંકે છે એના કારણે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હશે. અહીંયા માત્ર એની પાસે ગતિ ઉર્જા હશે. એટલે ફાઇનલ ગતિ ઉર્જા બરાબર પ્રારંભિક સ્થિતિ ઉર્જા વત્તા પ્રારંભિક ગતિ ઉર્જા. પ્રારંભિક સ્થિતિ ઉર્જા થશે mgh. m પણ આપેલું છે, g પણ આપેલું છે, h પણ આપેલું છે. h તો 1.5 છે
અને પ્રારંભમાં એની ગતિજ ઉર્જા થશે હાફ ઓફ એમ વી પણ આપેલું છે હાફ ઓફ એમ વી સ્ક્વેર. તો આ પ્રમાણે જો તમે તમારી દરેક પ્રકારની કેલ્ક્યુલેશન કરી અને જવાબ લાવશો તો આપણે કરી લઈએ. એમ તમારી પાસે છે 10 કેજી, જી નું મૂલ્ય 10, ઊંચાઈ તમને કેટલી આપી છે? ઊંચાઈ આપી છે 1.5. એટલે સોલ્વ કરશો તો કેટલું આવશે? 150 વત્તા 1/2. દળ કેટલું છે? 10 કેજી. 10 ઇન્ટુ વી, વી તમારી પાસે છે 1, 1 નો સ્ક્વેર એટલે થશે 5, એટલે કુલ ગતિજ ઉર્જા થઈ જશે 155 જૂલ. એટલે એનો જવાબ ડી થશે. વિદ્યાર્થી મિત્રો, આપને એનસીઆરટી નું વેટેજ પ્રમાણે તો ખ્યાલ છે કે એનસીઆરટી નું વેટેજ કેટલું, એક્ઝામ્પલરનું વેટેજ કેટલું હોય છે. એમસીક્યુ નંબર 17, આ પણ અમને તમને કીધું હતું કે ટર્મિનલ વેગ, હમણાં જ આપણે એક આલેખ બનાવ્યો તો h/4 ઊંચાઈથી પડતું હોય કોઈ ઓબ્જેક્ટ, h ઊંચાઈથી પડતું હતું કોઈ ઓબ્જેક્ટ, ત્યારે આપણે આલેખ ગતિ ઉર્જાનો આલેખ તમને ખ્યાલ હોય તો ગતિજ ઉર્જાનો આલેખ આપણે આવો બનાવ્યો હતો. કેટલી ઊંચાઈ ઉપર સ્પષ્ટ થતું હતું? h/4 પર. તો અહીંયા પણ એ જ છે. નીચે આકૃતિમાં પૂરતી ઊંડાઈ ધરાવતા સરોવરોમાં અંતિમ વેગ, ટર્મિનલ વેગ મુક્ત પતન કરવામાં આવે તો એનો આલેખ આવો થશે. જે હમણાં તમને ખ્યાલ હોય તો 15મો પ્રશ્ન મારા ખ્યાલ પ્રમાણે ટર્મિનલ વેગથી હતો અને પછી અહીંયા તમે આવી રીતે સ્થિતિ ઉર્જા લીધી હતી. આવું કંઈક તમે આલેખ બનાવ્યો તો આ પોઈન્ટ નથી, આ આલેખ અને આ આલેખ તો ટર્મિનલ વેલોસિટી અને ગતિજ ઉર્જાનો આલેખ આવા પ્રકારનો બને છે. એમસીક્યુ નંબર 18 તરફ જઈશું આપણે. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ન્યૂટનના બીજા નિયમ પર આધારિત પ્રશ્ન છે. મજબૂત રીતે બેટ્સમેનની પકડ રાખેલા બેટના મધ્ય ભાગમાં ક્રિકેટ બોલ 126 કિલોમીટર પર અવર, એટલે એક દડો કેટલાથી આવે છે? VI ઇઝ ઇક્વલ્સ ટુ આવે છે 126 કિલોમીટર પર અવર. તો તમને ખ્યાલ છે કે VI બરાબર 126, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટમાં કંઈક પ્રોબ્લેમ આવે છે. V ઇઝ ઇક્વલ્સ ટુ 126 કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં બદલવા 5/18 કરશો તો કેન્સલ થઈ ને તમારી પાસે આવી જશે 35 મીટર પર સેકન્ડ. તો એક બોલ બેટ તરફ આવી રહ્યો છે, ઇનિશિયલ વેલોસિટી કેટલી છે? 35 મીટર પર સેકન્ડ. બેટ અને બોલની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. ધારો કે 0.01 સેકન્ડ સુધી તે સંપર્કમાં રહેલો હોય તો બેટને મજબૂત રીતે રાખવામાં આવે તો બેટ્સમેનનું બળ કેટલું લગાડવું પડે? બેટના અથડાયા બાદ બોલ સીધો બોલર તરફ ગતિ કરે છે. હવે આનામાં એક વાક્ય નથી લખ્યું પણ એનું ઇંગ્લિશમાં વાક્ય છે કે એ સેમ વેગથી બેટથી અથડાયા બાદ એ સેમ વેગથી પાછો પડે છે તો VF ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? -35. ઠીક છે. સીધો બોલર તરફ સમાન વેગથી ગતિ કરે છે અથવા સમાન ઝડપથી ગતિ કરે છે. સમાન વેગની જગ્યા લઈ લેશું, સમાન ઝડપથી ગતિ કરે છે. એટલે આવા વાળો વેગ જો પોઝિટિવ 35 હોય તો રિટર્ન વેગ કેટલો થઈ જશે? -35. તો ડેલ્ટા પી, તો બેટ્સમેનનું બળ શોધવાનું છે. તો બળનું સૂત્ર આપણે શું આપશું? સંપર્ક સમય આપ્યો છે આપણી પાસે સંપર્ક સમય આપ્યો છે તો સંપર્ક સમય આપવાના કારણે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી થી બળ મળશે. ડેલ્ટા ટી તો આપણે ડાયરેક્ટ આપ્યું છે. હવે આપણી પાસે બચ્યું ડેલ્ટા પી. તો ડેલ્ટા પી કરવા માટે PF - PI, પ્રારંભિક વેગમાન ભાગ્યા અંતિમ વેગમાન. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન એ થશે M of VF minus M of VI upon ડેલ્ટા ટી. એમને કોમન લઈ લ્યો તો થઈ જશે VF - VI upon ડેલ્ટા ટી.
VF માઇનસ, તો આપણી પાસે F ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા P બાય ડેલ્ટા T, જેનો જવાબ આવ્યો m ઇન્ટુ ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી અપોન ડેલ્ટા T. m તમારી પાસે દળનું, m તમને મજબૂત રીતે પકડેલા બોલને ગતિ કરવામાં આવે 126 અથડાય છે, લાગુ પડે છે. આનામાં m ની મૂલ્ય આપ્યું નથી, ટાઈપિંગ મિસ્ટેકમાં ક્યાંક રહી ગયું છે. m નું મૂલ્ય આપણે આ પ્રશ્નમાં આપ્યું નથી. તો m નું મૂલ્ય ના આપ્યું હોય તો બેટા આ પ્રશ્ન નહીં થઈ શકે. રેફરન્સ બુકમાં, જો તમારી પાસે રેફરન્સ બુકમાં MCQ નંબર 18 હોય તો આ સૂત્રથી કરી લેજો. m નું મૂલ્ય જે પણ હોય રાખશો. mf થઈ જશે -35, vi થઈ જશે 35 અપોન ડેલ્ટા ટી તમારું થઈ જશે 0.001 સેકન્ડ. તો આ પ્રમાણે બળ આવી જશે. બોલનું મૂલ્ય જે પ્રમાણે હોય, દળ 150 ગ્રામ, ઇંગ્લિશ મીડિયમનું મારી ટીમ બતાવી રહી છે કે 150 ગ્રામ છે, તો 150 ગ્રામને કેજીમાં ફેરવશું તો એ થઈ જશે 0.15 કેજી. 0.15 કેજી. મજબૂત રીતે બેટ્સમેને પકડેલા રહેલા બેટના મધ્ય ભાગમાં ક્રિકેટનો બોલ, જેનું દળ 150 ગ્રામ છે, એવું વાક્ય રચનામાં એક વાક્ય છૂટી ગયું છે. તો આ પ્રશ્નને 150 ગ્રામના દડાથી કરશો, તો રાખીને કેલ્ક્યુલેટ કરશો તો જે જવાબ આવે એ તમારો જવાબ ફાઇનલ થશે. જવાબ તમારો સી થશે. આમાં m ની જગ્યા રાખી દેજો, એટલે 0.15 ઇન્ટુ -17 અપોન 0.001. માઇનસ શું સૂચવે છે કે દડો આ દિશામાં આવતું હોય તો એની વિરુદ્ધ દિશામાં તમને બળ લગાડવું પડશે, જેથી માઇનસ સાઇન આપણા જવાબમાં આવે છે, પણ એને તેનું મૂલ્ય લીધું હશે તેવું માનીને આપણે ચાલો. વિદ્યાર્થી મિત્રો, CM ફિઝિક્સમાં આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારા ચેનલને જો અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. નેક્સ્ટ ટૂંક સમયમાં 12થના બોર્ડ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ 12th બોર્ડના IMP નો વિડીયો વિથ સોલ્યુશન ટૂંક સમયમાં રિલીઝ થશે. ત્યાં સુધી એઝ યુઝ્યુઅલ आप सबने जय हिंद, नमस्ते, हंसते रहो, मुस्कुराते रहो. जय हिंद, नमस्ते बेटा.